ભગવાનની પાસે પ્રેમની સગાઈ ઊંચી અને જ્યારે વિષ્ટિ નિષ્ફળ ગઈ ત્યારે વિદુરજી તીર્થાટન કરવા માટે નીકળી પડ્યા છે. ફરતા 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 બદ્રિકાશ્રમમાં આવ્યા છે. ત્યાંથી વૃંદાવનમાં આવ્યા, યમુનાના કિનારે આવ્યા છે અને આ બાજુ યમુનાની રમણ રેતીમાં એ આરોટી રહ્યા છે. ત્યાં ભગવાન સ્વધામ પધાર્યા અને પાદુકાઓ આપી ઉદ્ધવજીને, અને ઉદ્ધવને કહ્યું કે આપ બદ્રિકા સમજાવો. પાદુકાઓ લઈ અને ઉદ્ધવ ધીરે 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 બદ્રિકા સમજવા જાય. વૃંદાવન આવ્યા, રમણ રેતીમાં વિદુરજીને આરોટતા જોયા. ઉદ્ધવજીએ કોઈ ભગવત ભક્ત લાગે છે, પ્રેમમાં તન્મય બન્યા છે. વિદુરની પાસે ઉદ્ધવ આવે. આજ બે સંતોનું અહીં દિવ્ય મિલન થયું. ઓહો, આ વિદુરે જોયું ઉદ્ધવની સામે. ઓહો ઉદ્ધવજી, ભાવ પ્રગટ્યો એકબીજા પ્રત્યે. ચાર મિલે 64 ખીલે, 20 રહે કરજો. ચાર મિલે 64 ખીલે, 20 રહે करजो. हरिभक्त से हरिभक्त मिले, नाचे साथ करो. वो हरिभक्त से हरिभक्त मिले. केवुं मिलन हशे नहीं? विदुर अने उद्धव યમુનાના ભક્તિના તટ ઉપર જ્યારે એકત્ર થયા બે સંત, કેવી ઘટના ઘટી. ચાર મિલે 64 ખીલે, ચાર મળીને 64 ખીલવા લાગ્યા. વ્યક્તિ વ્યક્તિને મળે ત્યારે આ પ્રેમ હતો. આજે બરાબર મને આનંદ આવે. સુવિધાઓ વધી, સગવડો વધી, સંપત્તિ વધી, સુખો વધ્યા, ના નહીં. પણ નથી લાગતું કે વ્યક્તિ વ્યક્તિ દૂર થતી હોય એવું, એ ઘટ્યું એવું નથી લાગતું. લાગણી, વાત્સલ્ય, પ્રેમ, ભાવના ઘટતી હોય એવું નથી લાગતું. પહેલા જ્યારે વ્યક્તિ વ્યક્તિને મળતી ના, અરસપરસ, એ મિત્રો હોય, સંબંધી હોય, ફ્રેન્ડ હોય, ભાઈ બહેન હોય કે મા દીકરો હોય, જ્યારે એ ઓચિંતાના મળે ને ત્યારે આ સ્થિતિ થતી. કઈ? ચાર મિલે 64 ખીલે. ચાર આંખો મળે તો મને નયનોમાં સ્નેહ હોય, લાગણી હોય, વાત્સલ્ય હોય, ભાવના હોય, પ્રેમ હોય. આંખો હર્ષિત થતી હોય, થનગણાટ હોય આંખોમાં, નયનોમાં. નેહ નથી, આ લાગણી નથી. આ તો ચાર મળતી હોય તો જાણે કેમ અંદરથી અગ્નિ ઝરતો હોય. અજાણ્યા ભેગા થાય તો ડોળા કાઢે, જોઈ લઈશ. આપણે ઓળખતા ન હોય જો ચાર મળી જાય તોય નયનોમાં નેહ નથી, સ્નેહ નથી, લાગણી નથી. પેલા આંખોથી આંખો મળતી તો એમાં પ્રેમ ઉભરાતો, એમાં ભાવના ઉભરાતી, લાગણી ઉભરાતી. ચાર મિલે તો 64 ખીલે. 32 દાંત ખીલવા લાગે, ખડખડાટ હસે. નથી લાગતું કે આપણું હાસ્ય મુરઝાઈ ગયું, સ્મિત વેરાઈ ગયું? ભણતા ને ત્યારે આપણે શીખતા, કવિતામાં શીખતા, ફૂલો સે હસના सीखो, ये फूलों से हंसना सीखो. फूल हमेशा हंसतू હોય. और गुलाब કંટકની વચ્ચે હોય
પણ જોજો એ ગુલાબને ખડખડાટ એનું હાસ્ય હોય, હસતું હોય, રહે છે ક્યાં? કંટકમાં, છતાંય એનું સ્મિત હાસ્ય ખડખડાટ હોય. ઓલું કમલ એ કાદવમાં ખૂટેલું હોય, રહેતું હોય કાદવમાં, પણ તોય એમાં સ્મિત વેરાતું હોય, એમાં હાસ્ય હોય. હું અને તમે એસીમાં સૂતા હોય તોય રોતા હોય, હાસ્ય મુરઝાઈ ગયું, સ્મિત વેરાઈ ગયું, રોતા જ હોય, રોતા જ હોય, રોતા જ હોય. એટલે એટેક વધ્યા છે. હાસ્ય યોગ કરાવવા પડે છે, કરુણા છે. માણસ મુક્ત મને હસી શકતો નથી, આ કરુણા. નિર્દોષ હાસ્ય વેડાઈ ગયું, ક્યાં ગયું એ સ્મિત? કહીએ ને કે હસવાનું કઈ હસે છે કે રડે છે કઈ ખબર જ ના પડે. બોલો, ઘણા તો હસતા હોય તો આપણને એમ થાય કે રડે છે કે હસે છે. દાંત કાઢવાનું બંધ થઈ ગયું, દાંત તો દેખાતા જ ન હોય. એમ શું એને ટેન્શનમાં જીવે છે કઈ ખબર પડતી નહીં. કોઈ દિવસ મુક્ત મને હસે જ નહીં. એટલે તૂટી જાય, હૃદય એમ તૂટી જાય છે. બાપ, આ તબલા છે ને નરગા, વગાડવા હોય ત્યારે એને ચડાવવામાં આવે, પછી વાગે, કાર્યક્રમ પૂરો થશે એટલે એને પાછા ઉતારી નાખવાનું. 24 કલાક ચડેલા રહે ને તો તૂટી જાય. આપણા તબલા 24 કલાક ચડેલા જ હોય. બોલો, એટલે તો અમારું ભાગવત એમ કહે, मुस्कुराते रहो, गुनगुनाते रहो, मुस्कुराते रहो, गुनगुनाते रहो, मुस्कुराते रहो, गुनगुनाते रहो, मुस्कुराते रहो, गुनगुनाते रहो। जीवन संगीत है, सुर सजाते रहो, जीवन संगीत है, सुर सजाते रहो, मुस्कुराते रहो, गुनगुनाते रहो, मुस्कुराते रहो, गुनगुनाते रहो। मस्ती मारे हूँ, मौज मारे हूँ, बस मुस्कुराते रहो, गुनगुनाते रहो. મને તમે આવું સુંદર મજાનું જીવન મળ્યું છે. સુર સજાતે ચલો. હાથું હાથ બાપ આ કથાઓમાં એમાં હસી શકીએ ખુલ્લા દિલે. બાકી તો 24 કલાક ટેન્શન લેશું ને એ ખોટું છે. માટે મુસ્કુરાતે રહો, બસ मुस्कुराते रहो, गुनगुनाते रहो, मुस्कुराते रहो, गुनगुनाते रहो। हास्य मुरझाई गયું, સ્મિત વેરાઈ ગયું, મારું તમારું. मुस्कुराते रहो, गुनगुनाते रहो। જીવનમાં 4 મિલે તો 7 મિલે, 20 રહે કરજો. સ્મિત વેરાઈ ગયું. આપણે એ કહેવા જઈ રહ્યા હતા, 4 મળે તો 7 મિલે, 20 રહે કરજો. 10 એકના 10 બીજાની આંગળીઓ 20 ભેગી થાય. વ્યક્તિ વચ્ચે જુદાઈ વધી ગઈ છે. આજ
પેલા મળતા ને ત્યારે ભેટી પડતા, રામ રામ કરતા આપણી ભાષામાં, આમ 20 ભેગી થતી. પછી ધીમે ધીમે જુદાઈ હોતી તો એકાથે કાં કેમ છો આવ્યા, હા એકાથે રામ રામ. હવે તો ટાઈમે નથી. ઘેર કોઈ અતિથિ આવે, મહેમાન આવે, અને ત્યારે બેઠા આમ અદબ પાડેલી હોય, હાથે ખુલ્લો ન કહે કાં આવ્યા, આવો આવો બેસો બેસો. અરે અતિથિ મહેમાન આવ્યો, સંબંધી આવ્યો, મિત્ર આવ્યો, આપણી પાસે એને મળવાનો ટાઈમ નથી. માથું હલાવ્યું બે બસ સોફા પર બેસ. વ્યક્તિ વ્યક્તિને મળતો ત્યારે એવી ભાવના પ્રગટ થતી. ચાર મળતી, એમાં નેહ હતો, સ્નેહ, લાગણી, વાત્સલ્ય, ભાવના. મોઢામાં મુસ્કાન હતી, સ્મિત હતું. 64 ખીલે 20 રહે કરજો, 20 આમ ભેગા થઈ જતા. હરિભક્ત છે હરિભક્ત મીતે તો નાચે 7 કરોડ, 3.5 કરોડ રોમ એકના, 3.5 કરોડ રોમ બીજાના નાચવા લાગે, થનગનાટ કરવા લાગે. આ મિલનની મજા હતી. મજા તૂટી ગઈ. સુખો વધ્યા, સંપત્તિ વધી, સગવડો વધી, પણ વ્યક્તિ વ્યક્તિ થોડી દૂરી પણ વધી. સંતોનું મિલનની વાત છે. ઉદ્ધવ વિદુર મળ્યા છે, ભાવ જાગ્યો છે, એક ઉમળકો આવ્યો. આજ યમુના મહારાણી એ પણ આનંદમાં આવી ગયા કે મારા પ્રભુની બે સંતો મળ્યાના ગુણગાન ગાશે. એ કિનારા ઉપર આજે ઉદ્ધવ અને વિદુર આખી રાત્રિ પ્રભુની લીલાઓના વર્ણન કર્યા છે. બાલ્ય અવસ્થા, પૌગંડ અવસ્થા, યુવાવસ્થા, આખા પ્રભુના ચરિત્ર આખી અહીં કથા કહેવામાં આવી છે. દિશા દરમિયાન, રાત દરમિયાન યમુના આજ આનંદિત છે. મારા પ્રભુના ગુણગાન ગવાય, મોજમાં છે. ખડખડ ધીરી મત્સર ગતિએ વહી રહ્યા છે. પ્રભુની કથાને સાંભળે છે. નિશા ક્યાં આગળ વધી, રાત્રિ ક્યાં આગળ વધી ગઈ ખબર ન પડી. પ્રભુના નામમાં ક્યાં સમય જાય કાંઈ ખબર ન પડે. પ્રાતઃ સ્નાન સંધ્યા કર્યા છે. ઉદ્ધવજીએ કહ્યું છે વિદુરને હું જાઉં. મને પ્રભુએ કહ્યું છે બદ્રિકાશ્રમ જવાનું. વિદુર કહે કે તમે જશો મને નહીં ગમે, નહીં ગોઠે. એ ઉદ્ધવજી આપ રોકાઈ જાઓ ને. હે ઉદ્ધવજી, મારે તમારી પાસેથી ઘણું બધું સાંભળવું છે. મારી ઉત્કંઠા, મારી ઈચ્છા છે. મને આ ભાગવત ધર્મ સમજાવો. ઉદ્ધવ કહે છે વિદુરને, હે વિદુરજી, તમારા મોઢે હું શું વાત કરું? હું સત્ય ઘટના કહું છું. પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા ને ત્યારે મહિતય ઋષિ પણ ત્યાં હાજર હતા. અને જ્યારે પ્રભુ આ ધરાને છોડીને, આ પૃથ્વીને છોડીને સ્વધામ જતા હતા ત્યારે પ્રભુએ રૂકમણી સત્યભામાને નહીં, નંદ યશોદાને નહીં, વસુદેવ દેવકીને નહીં, વિદુર તમને 3 વખત યાદ કર્યા. મારા વિદુરની ભાજી મારી દાઢમાં હજુ ચોટી છે. મેં બધાને આપ્યું, હું વિદુરને મેં આપ્યું નથી કાંઈ. અને એટલા માટે હે વિદુરજી, પ્રભુ રડી ગયા. વિદુરની આંખમાંથી દળ દળ આંસુની ધારા થઈ. મારા પ્રભુએ મને યાદ કર્યો. હા વિદુરજી. અને મૈત્રેયજીને ખાસ કહ્યું છે કે વિદુર મળે ત્યારે એને ભાગવત ધર્મનો ઉપદેશ કરજો. હું આપને કથા ન કહી શકું. મને રજા આપો.
સંત મિલન દિવ્ય છે ને સંતો વિખૂટા પડે એમાં કરુણા છે, કઠોર હૃદય. આજે વિદુરજી ઉદ્ધવજીને વિદાય આપે છે. વિદુરજી ઉદ્ધવને વિદાય આપી. ઉદ્ધવજી નીકળી પડ્યા અને વિદુરજી તો હવે ધર્મના કામમાં ઢીલ નહોતી કરવી. એ જ વખતે મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા છે. અહીં મૈત્રેય ઋષિએ પણ એ જ રીતે 4 મિલે 64 ખીલે 20 રહે કરજોર. એ જ સ્થિતિ, એ જ પરિસ્થિતિ, એ જ રીતે, એ જ ભાવના. મિલન થયું છે. બંને એકબીજાને હાથ જોડ્યા છે. મૈત્રજીની સન્મુખ અભી અભી વિદુરજી બેઠે હૈ. અને મૈત્રેય ત્યારે વિદુરજીને એમ કહ્યું કે હું તમને બરાબર ઓળખું છું. આપણને કોઈ એમ કહે કે હું તને બરાબર ઓળખું છું, એનો મતલબ શું? અહીંયા મૈત્રેય એમ જ કીધું એમ કે હું તમને બરાબર ઓળખું છું. આપણે કોઈની પાસે જઈને કે ભાઈ રેવા દે, હું તને સારી રીતે ઓળખું, મને ખબર છે. એવો વળી શું ભેદ જાણતા હતા મૈત્રેયજી વિદુરજીનો? અહીંયા કીધું પાછું મૈત્રેયજી કે હું તમને બરાબર ઓળખું છું. થોડીક શંકાય થાય ને, એવો તો વળી કયો ભેદ હતો મૈત્રેયજી જાણતા હતા? વિદુરજી કોણ હતા ખબર છે ને આપણને બધા? એ કહેવા માંગતા. આપણે કથા સાંભળીએ છીએ. એક વખત માંડવ્ય ઋષિના આશ્રમમાં એ ધ્યાન કરતા હતા. અમુક ચોરો ચોરી કરી, એક રાજાનું ધન ચોરી અને ભાગ્યા. આગળ ચોર, પાછળ સિપાહીઓ. ચોરને એમ કે હું પકડાઈ જઈશ. માંડવ્ય ઋષિમાં બાજુમાં ચોરાયેલું ધન હતું. ઢગલો કરી ત્યાં નજર બહાર જતા રહ્યા. ઓલા રાજાના સિપાહીઓ દોડીને આવતા હતા. જોયું તો ચોરાયેલું ધન હતું. બાજુમાં ઋષિ આંખો બંધ કરીને બેઠા હતા. એને એમ કે આ ચોર છે, આપણે જો ઢોંગ કરે. ઋષિને જગાડ્યા, બાંધી મુદ્દા માલ સહિત લઈ અને રાજનને કહ્યું, હે રાજન, જુઓ અમે મુદ્દા માલ સહિત આ ચોરને પકડી લાવ્યા છીએ. તેઓને જોઈ આપ આજ્ઞા આપો. રાજાએ કહ્યું કે મારા રાજ્યમાં ચોરી કરનારને શું સજા? એને સૂર્ય ચડાવી દો, ફાંસીએ લટકાવી દો. જાણ્યા જોયા વગર ઋષિને ફાંસીએ ચડાવવાનો આદેશ આપ્યો. ફાંસીનો ફંદો તૈયાર, ગાડીઓ તૈયાર થયો. ઋષિને ત્યાં લાવવામાં આવ્યા. ગળામાં ગાડીઓ નંખાઈ ગયો. ખેંચવા જાય, ગાયત્રી મંત્ર ઓમ ભૂર ભૂ સ્વ તત્સવિતુર્વર્ણમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્રનો ઋષિ ઉચ્ચાર કરે, કંઈ ન થાય, ગાડીયા ખેંચાઈ જાય. રાજા સમજી ગયો કે ઓહો, આ તો કોઈ માન ઋષિ. ફંદામાંથી મુક્ત કર્યા. ઋષિના પગમાં ઢગલો થઈ ગયો. રાજા, માફ કર્યો, મારી ભૂલ થઈ ગઈ, હું આપને જાણી ન હરક્યો, ઓળખી ન હરક્યો. ઋષિ કે તારો કોઈ દોષ નથી. મારી બાજુમાં ચોરાયેલું ધન પડ્યું હતું એટલે તારા માણસો મને ચોર સમજે, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. તને તો માફ, બાકી યમરાજને માફ નહીં કરું. વિચાર તો કરો ભારતના ઋષિ મુનિઓ. એ જ વખતે એ ઋષિ યમલોકમાં કહે કે યમરાજ બહાર નીકળ. યમરાજને પડકારા કરે આ ભારતના ઋષિઓ. યમરાજ ધ્રુજવા લાગ્યા કે આ ઋષિ વરી કેમ આવ્યા, અહીંયા આવ્યા શું કામ? અને યમરાજને કહ્યું કે મને બતાવો કે મેં એવો કયો ગુનો કર્યો કે મને ફાંસીએ લટકાડવામાં આવ્યો. મારું જીવન નિષ્કપટ, નિર્દંભ, નિર્દોષ. મેં જીવનમાં કોઈ ક્ષતિ કરી નથી. મારી જીવનની કોઈ ભૂલ નથી. વિચાર તો કરો એ કેવું જીવન જીવ્યા હશે. નિષ્કલંક જીવન, જેમાં કોઈ જીવન દરમિયાન એની ક્ષતિ નહીં. આમ પડકારો મારીને યમરાજાને કહે તો
મને ફાંસીના ફંદા ઉપર કેમ ચડાવવામાં આવ્યો? યમરાજે ધ્રુજવા લાગ્યા. ચિત્રગુપ્તને કે જરાક ચોપડો તો જુઓ. ચોપડો ખોલવા મને ક્યાંય કોઈ ભૂલ ન નીકળે ઋષિની, ક્યાંય એવું કોઈ પાપ, નાનું એવું પાપ નહોતું કર્યું. હું જોડવો પડી ગયા. ને એમાં જોતા જોતા જ્યારે એ નાના 3 વર્ષના 4 વર્ષના હતા, એક એન્ટ્રી નીકળી અંદરથી ચિત્રગુપ્તના ચોપડામાં. ત્યારે એક પતંગિયું ઉડતું હતું અને એ વખતે એમણે બચપનમાં 3 વર્ષની ઉંમરમાં એક સૂળ ભોગી હતી. આવું એક નીકળ્યું. યમરાજને મોજ આવી ગઈ કે હા એટલું નીકળ્યું ને, હારો હારો લ્યો, આટલો ગુનો તો છે એમનો. કે મહારાજ એમને એમ થોડું તમને કાંઈ આ ફાંસીની સજા કરું હું? તમે જ્યારે 3 વર્ષના હતા ને ત્યારે તમે એક પતંગિયાને સૂળ ભોગી હતી એટલે તમને સૂળીએ ચડાવ્યા. ઋષિ કહે કે ગલત વાત. 5 વર્ષ સુધીનો બાળક નિષ્કપટ, નિર્દંભ, નિર્દોષ કહેવાય. અને એ કોઈ ક્ષતિ કરે, એ કોઈ ભૂલ કરે તો એને સ્વપ્નમાં સજા કરાય. મને સ્વપ્નમાંથી ફાંસીએ ચડાવી દીધો તો કોઈ વાંધો નહોતો, પણ તે તો મને પ્રત્યક્ષ ફાંસીએ ચડાવ્યો છે. માટે હે યમરાજ, તે આ ગુનો કર્યો છે, એની સજા તારે ભોગવવી પડશે. હાન ત્યારે સાપ આપ્યો એ બ્રાહ્મણે, એ ઋષિએ. હે યમરાજ, તું શૂદ્ર યોનિમાં તારો જન્મ થાય. એટલા માટે સાક્ષાત યમરાજ વિદુર બનીના ધરા ઉપર આવ્યા. આ કથા મૈત્રેય ઋષિ જાણતા. વિદુરજીને કહે કે હું તમને ઓળખું છું, તમે સાક્ષાત યમરાજાના અવતાર છો, અને હું તમારી પાસે શું વાત કરું? ત્યારે વિદુરજી કહે કે નહીં, મારે મારા પ્રભુના ચરિત્ર સાંભળવા છે. ત્યારે મૈત્રેય સુંદર મજાનો શીતમંદ સુગંધ પવન વાવા લાગ્યો. અભી મૈત્રેય ઋષિ બેઠે હૈ, સામે આસન લઈ અમારા વિદુરજી બેઠા છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહે છે, શુતજી સૌનકાદિક ઋષિઓને કથા કહે છે. એ જ રીતે અમારા મૈત્રેયજી વિદુરજીને કથા કહે છે. આ જ કથા સાંભળવો છે તમારે. ભાગવત ઘરમાં સાંભળવું છે તમારે ભાગવત. એ જ સૃષ્ટિની રચના, એ જ વિરાટ શરીરની ઉત્પત્તિ, એનું વર્ણન, એ જ વિરાટ પુરુષના લક્ષણો. અને ત્યારબાદ ભગવાને મૈથુન સૃષ્ટિની રચના કરવાનો વિચાર કર્યો. અને જગતમાં પ્રથમ મનુ અને સતરૂપા ઉત્પન્ન થયા. એ કથા મનુ અને સતરૂપા ઉત્પન્ન થયા. મનુષ્ય અને પછી રહેવું તો જોઈએ ને. મનુના હું અને તમે વંશજ. મનુ મહારાજે કહ્યું કે પ્રભુ મને રહેવા માટે કોઈ સ્થળ આપો. બ્રહ્માજીએ વિચાર કર્યો કે એમને કયું સ્થળ આપવું. સ્વર્ગમાં દેવતાઓ, પાતાળમાં રાક્ષસો. બ્રહ્માજી આમ વિચાર કરતા હતા. મનુ મહારાજે રહેવા માટે સ્થાન તો જોઈએ ને, આપણે રેસિડેન્ટ તો જોઈએ, કંઈક રહેવું તો જોઈએ કંઈ ઉત્પન્ન કર્યા પછી. અને ત્યારે એકદમ બ્રહ્માજીને છીંક આવી. આ છીંક જે આવી એની અંદરથી એક સુવર નીકળ્યું, ભૂંડ નીકળ્યું. ભગવાન એ નાનું જે છીંકમાંથી એ ભૂંડ સુવરનું બચ્ચું હતું, મહાકાય થવા લાગ્યું. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. મારા ને તમારા માટે ભગવાન ભૂંડ બન્યા, વરાહ બન્યા. હું અને તમે મનુના મનુષ્ય કહેવાયા, મનુના વંશજ છે. અને ભગવાન જે પૃથ્વી પાતાળમાં પાણીમાં જળ બંબાકારમાં પડી હતી, એને ભૂંડ બનીને, વરાહ બનીને
લેવા આવતા હતા ત્યાં સામો વિનાક્ષ આવ્યો, એની સાથે ભયંકર યુદ્ધ થયું. સુતજીએ સૌનકાદિજીને પૂછ્યું, સુખદેવજી મહારાજને પરીક્ષિતે પૂછ્યું, મૈત્રેયજીને વિદુરજીએ, પછી આ હિરણાક્ષ વળી ક્યાંથી આવ્યો, એની ઉત્પત્તિ કઈ રીતે છે? ત્યારે ત્રણેય પોતાના શ્રોતાઓને દિવ્ય કથા કરી. એક વખત જો પિતા એક છે, દાનવ અને દૈત્ય. દાનવ દૈત્ય કયો કે દેવ કયો, એના પિતા એક છે, દેવોના અને દાનવોના. કશ્યપ. માતામાં ફરક છે, દિતિ અને અદિતિ. આપણે અગાઉ પણ વારંવાર ચર્ચા કરતા રહીશું કે કેવા પુત્ર આપવા એ મા ઉપર નિર્ભર. પિતા તો એક જ છે. એકના રાક્ષસો થયા, દાનવો થયા, ને એકના દેવો થયા. તો પિતા તો એક જ છે. અને એ દૈત્યો કેમ થયા એની અહીં કથા બતાવી છે. એક વખત સંધ્યાનો ટાઈમ છે, કશ્યપ અને દિતિનો સંસાર ચાલે છે. સંધ્યાના ટાઈમે ધ્યાનથી સાંભળીએ આ કથાને, થોડી ધ્યાનથી સમજીએ. સંધ્યાના સમયને બહુ સાચવવા જેવો છે. સંધ્યાનો સમય થાય ને ત્યારે સૂર્ય અને ચંદ્રના તેજ નિર્બળ બને છે. કારણ કે સૂર્ય અસ્ત તરફ ચંદ્ર નિર્બળ હોય. જોજો આખા તમે સંધ્યાનો ટાઈમ થાય ને ત્યારે જોજો હરાજ એમને ચોંટી જશે, આખી પ્રકૃતિમાં પ્રદૂષિતતા આવી જશે, એકદમ પ્રદૂષિત વાતાવરણ થઈ જશે. આપણને એમ થાય કે આખી રજ જેવું થઈ ગયું. અને એ સંધ્યાના સમયે માતાઓએ ખાસ પોતાના બાળકોને પણ આવા સંસ્કાર મારે તમારે આપવાની જરૂર છે. જ્યાં ત્યાં ન ફરાય. એમાં સ્ત્રીએ ખાસ સંધ્યાના સમયે પોતાના મકાનના દ્વારને ખોલી નાખી ઠાકોરજીના મંદિરની બાજુમાં દીવો પ્રગટાવીએ, તુલસી ક્યારે દીવો મૂકીએ, અગરબત્તી પ્રગટાવીએ, વાતાવરણ દિવ્ય બને. અને એવું પણ કહેવાય છે કે દરેકના ઘરે લક્ષ્મીનારાયણ આંટો મારવા આવે. આપણે આવી ભાવના રાખીએ કે સંધ્યાના સમયે દ્વાર ખોલી નાખીએ, આપણે પ્રભુને પ્રતીક્ષા કરીએ, મારો પ્રભુ મારા આંગણે આવશે. સંધ્યાના સમયે સુવાય નહીં, પુરુષોય ને સુવાય, બહેનો તો આવું કરે જ છે. આપણે સૂતા હોય ઘણી વખત આરામ કરીને સોફા ઉપર. સંધ્યાના સમયને બહુ સાચવવા જેવો છે. સંધ્યાના સમયે ભગવાન એક એક ઘરની નિગરાની કરે છે. એક એક ઘર એકલા નારાયણ નથી આવતા, લક્ષ્મીજી પણ આવે ને આંટો મારે. કેવું ઘર છે. સંધ્યાના સમયને બહુ સાચો. સુંદર મજાનો દીવો પ્રગટાવીએ, પોતાના બાળકો સાથે આપણે સમૂહમાં આરતી ગાઈએ, કેવી મજા આવે ને. બાળકોને પણ સારું લાગે. કરુણા એ છે, ગામમાં તો હજી સારું છે કે દીવો બત્તી સંધ્યાના ટાઈમે થાય. મંદિરોમાં ગીર્દી નથી હોતી, પણ પાણીપુરીની રેકડી ઉપર બહુ ગીર્દી જોવા મળે. ત્યારે થોડીક કરુણા થાય, થોડુંક દુઃખ લાગે, થોડીક વ્યથા થાય કે મારી ભારતની મા દીકરી, જ્યાં ભગવાનની પૂજા કરવાનો સમય, જ્યાં પ્રભુનું સ્મરણ કરવાનો સમય, વેઇટિંગમાં ઊભા હોય. સમોસાવાળો સારો છે, લાઈનમાં ઊભા હોય ને આમ તડવડતા હોય, હેરાન પરેશાન થતા હોય. ઓલા ગોટાવાળાને ત્યાં ઊભા હોય, પીઝાવાળાની પાસે લાઈનમાં ઊભા હોય. સંધ્યાના ટાઈમને કથાઓ સાંભળ્યા બહુ સાચવવા જેવો છે. આ દૈત્ય કેમ ઉત્પન્ન થયા એ કથા છે. સંધ્યાના સમયે કામના વાસના ઉત્પન્ન ન થવી જોઈએ.
અહીં કશ્યપ ઋષિની પાસે દીતીએ કામની માંગણી કરી. કશ્યપ ઋષિએ કહ્યું કે આ સમય યોગ્ય નથી દેવી, અનુચિત માંગણી છે. ન માન્યા. તુલસીદાસજી તો એવા ખીજાઈ ગયા છે, કારણ કે ઋષિએ પણ એમાં બીબસ થઈ ગયા એવું લખ્યું છે. પત્નીની પાસે ભલભલા પતિ સમજાવે પત્નીને, પત્ની ન માને, છેવટે પત્નીને વશ થાય. દશરથ મહારાજા હોય, રાવણ હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય કે અમારા કશ્યપ હોય, એ પણ નારીને વિવશ થયા છે. ભલભલા પતિ વિવશ થયા. નારી વિવશ નારી બસ સકલ નારી બસ ભલભલા નારીને વિવશ થાય. અને જેમ તુલસીદાસજી તો એટલા બધા ખીજાઈ ગયા, ઓલો મદારી માકડાને જેમ નચાવે ને એમ નારી પાસે નર નાચે, આવું લખ્યું. ખીજાયા. નારી વિવશ સકલ નારી બસ સકલ વિવશ થયા છે. ભલભલા. અને હકીકત છે, સ્ત્રી એવી છે. એક સુભાષિતકારે તો એમ ચોખ્ખું કહી દીધું, નૃપસ્ય ચિત્તમ કૃપણસ્ય વીતમ મનોરથમ દુર્જન્માનવાનામ સ્ત્રીણામ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કૃતો મનુષ્ય. નારી વિવશ નારી બસ સકલ નૃપસ્ય ચિત્તમ. નૃપ એટલે રાજાના ચિત્તને, કૃપણસ્ય વીતમ લોભીના પૈસાને, દુર્જન માનવાના મનોરથ. એમ સ્ત્રીના ચરિત્રને કોઈ જાણી શક્યું નથી. નૃપસ્ય ચિત્તમ કૃપણસ્ય વીતમ મનોરથમ દુર્જન માનવાનામ સ્ત્રીણામ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ. પુરુષનો ભાગ્ય દેવો ન જાનાતિ કૃતો. એ દેવો નથી જાણતા, આ મનુષ્ય કઈ રીતે જાણી શકે? આ જ ઋષિ નારીને વિવશ થયા, થતા તો થઈ ગયા. પછી સાપ આપ્યો કે હે દેવી, તમે અનુચિત માંગણી કરી મારી પાસે, પણ પાપ કરાયું. જાઓ, તમારે ત્યાં રાક્ષસોનો અવતાર થશે. અપાઈ ગયો શ્રાપ. એક ઋષિની બે પત્ની, એકના દેવો થયા, આ દીતીને ત્યાં દૈત્યો થયા. મૂળ કારણ સમયને ના સાચવી શક્યા, રાક્ષસો પ્રગટ થયા.
દિવસો પસાર થવા લાગ્યા. આ તો રાક્ષસો પ્રગટવાના હતા ને એટલા માટે દીતીએ ગર્ભ ધારણ કર્યો છે. દિવસોના દિવસો વીતી ગયા, કોઈ જન્મ થાય નહીં. સૂર્યચંદ્રના તેજ નબળા પડવા લાગ્યા. દેવતાઓ બધા મૂંઝવણમાં પડ્યા, કોણ પધારવાનું છે, કોણ આવવાનું છે આ ધરા ઉપર. ભયાનક વાતાવરણ બનવા લાગ્યું. અને ત્યારે કહ્યું છે એના ગર્ભમાં કોણ પરાક્રમી છે. એમાં વળી પાછી એક નવી કથા આવે. એક વખત સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે જતા હતા. તમે 6 કોટ 7 દરવાજા છે, 7 કોટ છે. મારે તમારે વૈકુંઠ જવું હોય તો 6 તો પસાર કરી નાખ્યા. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર એ 6 માંથી પસાર થયા અને 7મા દરવાજે જય અને વિજય અટકાવ્યા. હું અને તમે જ્યારે પ્રભુની સમીપમાં જશું, કદાચ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરને જીતીને આગળ વધશું ને તો મને તમને જય વિજય પ્રભુને અટકાવ, પ્રભુના દર્શનમાં અટકાવરૂપ થશે. એ પણ દિવ્ય કથા છે. સવિસ્તાર કરવું હોય એટલું કરી શકીએ. આ દેશની પ્રતિષ્ઠા જય, વિદેશની પ્રતિષ્ઠા વિજય એ અટકાવે, પ્રભુના દર્શનમાં અંતરાય કરે. આપણને હવે મેં આ બધા દુર્ગુણોને વશ કર્યા છે. આપણને એવો જ અને માન ન મળે તો આપણને કંટાળો આવે. એ પ્રમાણે આપણી જય ને વિજય આવી જાય. જ્યારે પ્રભુને દર્શનમાં અટકાવ્યા ત્યારે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે મને પ્રભુના દર્શનમાં અટકાવો છો, માટે જાઓ તમે રાક્ષસો બની જાઓ. ત્યારે તો પછી ઘણી બધી સ્તુતિ વંદના કરી. તો કે ભગવાનના વેરભાવથી તમારે જો રહેવું હોય તો 3 અવતાર લેવા પડશે, નહીં તો 7 અવતાર. તો કે મારે જલ્દી ભગવાનના દ્વાર પાર થવું, અમે 3 અવતાર ભલે ભગવાનથી અમારે વેર કરવું પડે. પછી તો નારાયણના દર્શન થયા. એ જય અને વિજય આ ઋષિ પત્નીને ત્યાં આવ્યા છે. એનો જન્મ થયો. એકનું નામ હિરણાક્ષ, બીજાનું હિરણ્યકશુપુ પાડવામાં આવ્યું છે. હિરણાક્ષો વધવા લાગ્યો, રોજ વધે, 4 હાથ વધે. હિરણાક્ષ લોભનું પ્રતીક છે અને આપણો લોભ છે ને રોજ 4 હાથ વધે, રોજ વધે, રોજ વધે, રોજ વધ્યા જ કરે, વધ્યા જ કરે. ભગવાને ગમે એટલું આપ્યું હોય તોય આપણને એમાંથી લોભ ભયંકર છે. લોભ પાસ જેહી ગર ન બંધા, લોભ પાસ જેહી ગર ન બંધાયો, જેહી જેહી ગર ન બંધાયો, સમાન સમાને લોભના પાસમાં જે ન બંધાય બીજો રામ બની જાય. લોભ ભયંકર છે. ભલા લોભમાં ફસાય. લોભ દિન પ્રતિદિન વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. હિરણાક્ષ વધતો જ ગયો, વધતો જ ગયો, વધતો જ ગયો. લોભ ભયંકર છે. સિંહ મૂછ ભોરિંગ મણિ કૃપણ ધન સતીનાર, જીવ ગયે પર કર ચડે પર પાસા પોબા,
સિંહ મૂછ ભોરિંગમણિ કૃપાણ ધન સતી નાર જીવ ગયે પર કર મૃગરાજ કેસરી સિંહ એની મૂછનો વાળ તાકાત નથી જીવતા કોઈ એને અડી શકે મૃત્યુ પછી જે થવું હોય તે થાય મૃગરાજ કેસરી સિંહ ભુજંગ મણિ સર એનો માથાનો મણિ તાકાત નથી જીવતા કોઈને અટકી શકે બાકી મૃત્યુ પછી જે થવું હોય તે થાય એમ સતી નાર એનું સતીત્વ તાકાત નથી જીવતા કોઈ એને કંઈ કરી શકે એમ લોભીનો પૈસો તાકાત નથી જીવતા કોઈને અડકી શકે ન અડકી શકે મૃગરાજ કેસરી સિંહ એનો મૂછનો વાળ ભુજંગ મણિ સર્પના માથાનું મણિ સતી નાર એનું સતીત્વ લોભીનો પૈસો ન તાકાત નથી ન કાઢે આપણે વાત સાંભળતા ઉત્સેઠ આવ્યા ઘેર હાનના ટાઈમે સીધા આવીને પથારીમાં પલંગમાં પડ્યા પરસેવે રેપ છે એના પત્નીએ કહ્યું કાંઈ માથું બાથું દુખે છે બોલે ના તાવ આવ્યો છે તો કે ના પેટમાં તો કે ના કહ્યું ને પછી ઝઘડો કરીને આવ્યા તો કે ના કંઈ વેપારમાં કંઈ ખોટ બોટી હું તો કે ના ના કાંઈ નથી તો કે શું હાવ આમ પરસેવે રેપ છે લેવાઈ ગયા છો હાવ એની પત્ની તો એને પોતાના પતિને ઓળખ્યો એને કીધું કોઈને 5 રૂપિયા અપાઈ ગયા કે આપું જિંદગીમાં કોઈ દી દાખલો નહીં કોઈ દી કાંઈ આપ્યું નથી 5 રૂપિયા તો બધા એમાં ના તો કે હું દુકાનેથી ઘેર આવતો તો એક જણો ભિખારી 5 રૂપિયા આપતો તો એ જોવાઈ ગયું બોલો મન ના લોભી આપનારો બીજો તો એની જો આ હાલત થાય ને એની પાસેથી 5 રૂપિયા આપણે કેમ કઢાવીએ આવા લોભી પડ્યા છે કાંઈ ભેગું નહીં હાલે મારા બાપ કોઈક વાપરે એને મૂર્ખો છે આવા વાપરે છે વાપરે ને તો વાપરવા દે હિરણાક્ષ લોભનું સ્વરૂપ છે ત્યારબાદ એ હિરણાક્ષ બધું હતું આખા સૃષ્ટિ ઉપર એને આતંક મચાવ્યો મચાવીને પછી તો એ પાતાળમાં વરુણદેવની સાથે યુદ્ધ કરવા માટે ગયો વરુણદેવે કહ્યું કે મારી સાથે યુદ્ધ કરે ન વરે તું એક કામ કર વરાહની સાથે યુદ્ધ કર અને ત્યારબાદ વરાહ અને હિરણાક્ષનું ભયંકર યુદ્ધ બતાવ્યું છે એકબીજા ભયંકર યુદ્ધ કરવાની તૈયારી કરે અને ત્યાં સીધું એ હિરણાક્ષે એ વરાહને જોઈ ગઈ સુવર ડુક્કર ભૂંડ વરાહ ગઈ કૂતરા નવટાંકડી છે ને એ હરખી ન રહે ને તો યુદ્ધ જ કરાવે જીભને બહુ હાચવા જેવી છે વધારે વધારે જો ઝઘડા થતા હોય ને તો આ જીભના હિસાબે વિચારીને યાર ઉચ્ચાર વાણી આપણે સ્વાધીન છે આપણી જીભ તો સારું શું કામ ન બોલીએ કર્કશ શું કામ બોલીએ કોઈને ખરાબ લાગે એવું શું કામ બોલીએ આ યુદ્ધ થયું ને એનું મુખ્ય કારણ કહો કે એ ડુક્કર ભૂંડ સુવર તો આ કે કૂતરો પેલી જીભા જોડી થાય જીભા જોડી પછી મારામારી વધારે પડતા જો કોઈ ઝઘડા થતા હોય તો મૂળ કારણ છે વાણી બહુ વાણીને હાચવવા જેવી ભગવાને સુંદર મજાની આપણને બોલવાની વાણી આપી સારું શું કામ ન બોલીએ સુંદર શું કામ ન બોલીએ કોઈને મીઠા લાગે પેલો કાગડો કાંઈ કોઈનું નુકસાન નથી કરતો ને કોયલ કંઈ દેતી નથી આપણને પણ એની વાણીના હિસાબે હું તમે કોયલને વખાણી એનો અવાજ કેવો મીઠો પહેલી જીભા જોડી થઈ પછી ભયંકર યુદ્ધ થયું
અને દેવતાઓ આકાશમાં વિમાનો લઈને ચક્કર ચક્કર ઘૂમવા લાગ્યા. મારો મારો ના પોકારો થવા લાગ્યા. ભયંકર ગદા યુદ્ધ શરૂ થયું. મોરા અને હિરણાક્ષ વચ્ચે ચારે બાજુ હાહાકાર મચ્યો. ચડ ઉછાળા લેવા લાગ્યા. પર્વતોના શિખરો તૂટવા લાગ્યા. મારો મારો ના પોકાર કરતા કરતા હિરણાક્ષે જોરથી ગદાનો પ્રહાર કર્યો. આમે વરાહ નારાયણ ગદા મારવા લાગ્યા. ભયંકર યુદ્ધ રણરંગ લાગ્યો. અને એ વખતે ભગવાન વરાહ નારાયણે જોરથી મુષ્ટિ પ્રહાર કરી હિરણાક્ષનો વધ કર્યો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી જય જયકાર કર્યો છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. હિરણાક્ષ મૃત્યુ પામ્યો અને પૃથ્વી લઈ લેવી. લોભને કોણ મારી શકે? વરાહને સમજીએ. ભગવાનનો વરાહ આવતા જો આધ્યાત્મ છે. ભાગવતને આપણે એક એક તત્વને આધ્યાત્મ રીતે સમજવાનું. આ આપણી કથા છે, આ દેહની કથા છે, આ વાર્તા નથી. જેનું હાથરીમાં મોત નજીક હોય અને એને સુખદેવજી મહારાજ જેવા વૈરાગી આ કથા સમજાવતા હોય, એમાં કંઈક તત્વ હોય. આ કોઈ હાસ્ય વિનોદની કથા નથી, લોક સાહિત્યની કથા નથી. તત્વ સમજવાનું. મારા અને તમારા જીવનમાં જ્યારે લોભ આવે ત્યારે એને કોણ મારી શકે? વરાહ મારી શકે. વરાહનો મતલબ થાય વર વત્તા અ. સંધિ છૂટી કરો તો વર વત્તા અ એટલે વરાહ. વર એટલે શ્રેષ્ઠ, અ એટલે દિવસ. મારા અને તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? બાકી તો બધું ખોટું જીવીએ છીએ આપણે, ખોટું. શ્રેષ્ઠ દિવસ કયો? હાલો મનોમન બધા વિચાર કરો. આપણો સારામાં સારો દિવસ કયો? જે દિવસે મને ને તમને સંતોષ થાય ને એ આપણો શ્રેષ્ઠ દિવસ. આપણા જીવનમાં એમ થાય કે આજ મને મજા આવ્યો, આનંદ આવ્યો, સંતોષ થયો આ જીવન જીવવાનું. ન જડ્યું, આ કંટાળો થયો, આટલું થયું, આટલું મારે આજ કરવું હતું પણ નથી થયું. આપણે લાલચમાં જ ફસા. રાતના હુતા હુતા એવા વિચાર આજે આટલું મારું હતું ધ્યેય, પણ લોભને કોણ મારી શકે? સંતોષ જ મારી શકે. સુંદર મજાનું ભગવાને આપણને આ શરીર આપ્યું, સુંદર રીતે આપણે જીવન જીવીએ છીએ, તો શું કામ લોભમાં ફસાવવું જોઈએ? હું અને તમે વરાહ અવતાર કરતા જ નથી આ શરીરમાં. સંતોષ કોઈક વખત રાખી. વરાહ એટલે સંતોષ. આમ આ પૃથ્વી, આ ધરા મને તમને આ મનુ અને શત્રુપાને આપી. જો ભગવાન વરાહ નારાયણે પણ પોતાની પાસે ન રાખી, પૃથ્વી કોને સોંપી દીધી? સંતોષી માણસ છે ને આવું જ કરે કે પોતાને કાંઈ જરૂર નથી. હિરણાક્ષ કહેતો હતો કે મને આપો, મને આપો. પૃથ્વી કોને આપી? મને ને તમને રહેવા માટે આપી. આ મનુષ્યોને આપી. પૃથ્વી રહેવા આપીને તો એમાં 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 આપણું એગ્રીમેન્ટ કર્યું છે વરાહ નારાયણે. પછી ચર્ચા કરશું વચ્ચે વચ્ચે. કોઈને આપણે કાંઈ વસ્તુ આપીએ તો કંઈક આપણે કંઈક નાની એવી વસ્તુ હોય ને, ભાડે મકાન આપીએ તો કેટલું એગ્રીમેન્ટ કર્યું કે જો તારે આ ખ્યાલ રાખવાનો, આ તૂટવું ન જોઈએ, આમ કરવું જોઈએ. એના માટે આખું મનુસ્મૃતિ બનાવી. મનુ મહારાજ આખી મનુસ્મૃતિ બનાવી. એમાં મનુષ્ય કઈ રીતે ધરા ઉપર, પૃથ્વી ઉપર રહેવું એના નિયમો બતાવ્યા. આ અઠવાડિયું ન થાય ને પાછું આપણે સમાચારમાં ન્યૂઝ ચેનલ ઇન્ડોનેશિયામાં 4.5નો આવ્યો, જાકાર્તામાં 2.8નો આવ્યો, ચીનમાં વળી ધ્રુજ્યું. આ ધરા ધ્રુજે છે એનું કારણ કે આપણે બરાબર રહેતા નથી. એમાં રહેવું જોઈએ ને એ રીતે નથી રહેતા. છેલ્લા 15-16 વર્ષથી તો જોઈએ ને, અઠવાડિયું 10 દી ન થાય ને ત્યાં આવા સમાચાર આવે. સુનામી આવી, ધરા ધ્રુજી. મનુ અને શત્રુપા રહેવા લાગ્યા છે. 2 પુત્રો થયા છે, ઉતાનપાદ પ્રિયવ્રત. 3 પુત્રીઓ થઈ છે, આકૃતિ, પ્રસૂતિ, દેવહૂતિ. અને મૈત્રીજી કથા સંભળાવે છે. વિદુરજીને તન્મય થયા છે.
સ્વયંભૂ મનુનો વંશ આગળ ચાલ્યો. આ આકૃતિ જે પુત્ર થયો એનું નામ યજ્ઞ પૂરો શરત અનુસાર સ્વયંભૂ મનુને સોંપ્યો. દેવહૂતિને પુત્ર તરીકે હવે કપિલ મુનિ પ્રગટ થવાના છે. પ્રસૂતિ એને પ્રસવ આપનારી. તો આમ ઝડપથી નહીં, અમને સવિસ્તાર કથા સાંભળવી. તો સવિસ્તાર કથા સંભળાવો. સરસ્વતીના કિનારે કર્દમ ઋષિ રહે છે. સરસ્વતી સંયમનું પ્રતીક છે. જો નદીઓના બધાના બિલગ બિલગ રૂપ છે. ગંગા એ જ્ઞાન છે, સરસ્વતી એ સંયમ છે, યમુના એ ભક્તિ રાણી છે. બધા નદીઓને પણ અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી. કર્દમ ઋષિ ઘોર તપશ્ચર્યા કરે છે. એ ઋષિ જેવું તપ કોઈ કરી શક્યું નથી ને કરી શકે નહીં. ઘોર તપ કર્યું, એટલું બધું કઠોર તપ કર્યું ને ભગવાનને ઈચ્છા થઈ કે મારે એ ઋષિનું તપ જોવું છે. ખુદ નારાયણ આવ્યા, એ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને એ ઋષિવર્યના એ તપશ્ચર્યાને તપને જોવે છે. પ્રભુ જોતા જોતા પ્રભુ ભાવ વિભોર બન્યા, રોમાંચિત થયા, હર્ષિત થયા કે વાહ મુનિ વાહ, આવું કઠોર તપ. નેત્રમાંથી પ્રેમના આંસુ પડ્યા. ઋષિનું એવું અદ્ભુત તપ જોઈ અને અશ્રુધાર થઈ, આંસુના ટીપા પડ્યા. એનું સરોવર બન્યું. બિંદુ પડ્યું ને એનું નામ બિંદુ સરોવર. સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. ભારતના સરોવરો મહાન છે. હા, એમાં તીર્થમાં જઈ અને સરોવરમાં સ્નાન કરીએ ને તોય મને તમને મુક્તિની પ્રાપ્તિ. કેવા દિવ્ય સરોવર નહીં. આવા જ ઉત્તરમાં જાઓ હિમાલય ઉપર તો માન સરોવર, અહીંયા આ બાજુ પંપા સરોવર દક્ષિણમાં, આપણા સિદ્ધપુરમાં બિંદુ સરોવર, અહીંથી આપણે આ બાજુ જઈએ આ છેડા ઉપર તો નારાયણ સરોવર. કેવા અદ્ભુત સરોવરો છે, દિવ્ય સરોવરો છે, દિવ્ય કથાઓ છે. બંધુ સરોવર છે. ને ભગવાને જગાડ્યા છે કર્દમને કે તમે ભગવાનને ઈચ્છા થાય કે આવા પિતાને પુત્ર બનવાની, મારે તમારે ત્યાં આવતા તમે લગ્ન કરો, યોગ્ય પાત્રની સાથે તમે લગ્ન કરો. તમારા માટે કન્યા નિર્માણ થઈ ચૂકી છે. નારાયણને પ્રેરણા કરી નારાયણને કહ્યું છે, કર્દમ ઋષિને કહ્યું કે મનુ મહારાજ એમની પુત્રીને લઈને આવે, તમે એની સાથે ગૃહસ્થાશ્રમ બાંધજો, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ભગવાનને ઈચ્છા થાય કે મારે દીકરો બનવું. આજ પણ ધરામાં ભગવાનને અંશરૂપે આવવું હોય પણ એવા જોડા મળતા નથી. આ જીવ કર્દમ બને, એની બુદ્ધિ દેવહૂતિ દેવને બોલાવનારી જો બુદ્ધિ બને તો ભગવાન જરૂર પધારે, જ્ઞાનનો ઉદય થાય. કરુણા એ છે કાવા જોડા. આવા જો મનુ મહારાજ ને નારદજીએ કહ્યું છે, દેવહૂતિને કહ્યું એ ઋષિ પત્ની બનવા જેવી છે, એને તમે કર્દમને આપો. મનુ શતરૂપા દેવહૂતિ આવી રહ્યા છે. કર્દમ ઋષિ પોતાના આશ્રમમાં પર્ણકુટીમાં બેઠા છે. ધીરે ધીરે આવ્યા અને ત્યારે અતિથિ આવે છે, એનો સત્કાર કરવો જોઈએ એટલા માટે. અને કર્દમને થયું કે મને પ્રભુએ કહ્યું પણ મારે એની સાથે સંસાર બાંધવો છે, મારે એની સાથે લગ્ન કરવા છે, તો જરા કસોટી તો કરું કન્યા કેવી છે. દરેકને એવી ઈચ્છા હોય. અને એટલા માટે ઋષિ વચ્ચે 3 આસન પાથર્યા. મનુ મહારાજ દેવહૂતિ શતરૂપ આવી રહ્યા છે અને કર્દમ એમનું સ્વાગત કર્યું. આવીએ, બેઠો, વિરાજિત થાવ. મનુ મહારાજ બેસી ગયા, શતરૂપાજી બેસી ગયા. દેવહૂતિએ વિચાર કર્યો કે આ ભવિષ્યમાં મારા પતિ થવાના છે અને મારા જો પતિ થવાના હોય તો એના પાથરેલા આસન ઉપર મારાથી બેસાય નહીં, ધર્મનો લોપ થાય. ધ્યાન દે, આ વાત સમજવા જેવી છે. અમારી દેવહૂતિની પત્ની
પોતાના પતિ પાસે ખાટલા ન ઢળાવે. એ ખાટલો ઢાળી રાખજો, હું આવું છું. ઓલો બિચારો દોડીને ખાટલો લેવા જાય. પલંગ ન આડા અવડા કરાવે. પતિના પાથરેલા આસન ઉપર પત્નીથી બેસાય નહીં, દેવહૂતિ કહે છે. આ દેવહૂતિ છે. પતિ કયું કર તમે કે બેઠો, તો કે આ આસન પાથર્યું છે મારા પતિ ભવિષ્યમાં હજી તો થયા નથી, થવાના છે, છતાંય એના ઉપર બેસું તો મને પાપ લાગે, ધર્મનો લોપ થાય. વળી પાછો બીજો મુદ્દો, એમણે કહ્યું કે બેસી જાઓ, જો એમની આજ્ઞાનો અનાદર થાય તો પણ દોષ લાગે. જો તો ખરા મારી ભારતની આ દીકરીઓ કેવી મહાન દીકરીઓ છે. ધર્મ સંકટ કહેવાય આને. બેસે તોય ધર્મનો લોપ, ન બેસે તોય ધર્મનો લોપ. એવા ટાઈમે જ્યારે ધર્મ સંકટમાં મુકાયા ત્યારે મારી આ દીકરીઓએ, ભારતની આ જનતાઓએ રસ્તો કાઢી લીધો. બહુ હોશિયાર હતા દેવહૂતિ. એ પોતાનો જમણો હાથ આસન ઉપર મૂક્યો, પતિના આપેલા આસનનો ગ્રહણ કરી શાંતિથી બાજુમાં જમીનમાં નીચું મોઢું કરીને બેસી ગયા. બંને વાત રહી ગઈ. કરદમ કે ઓહો કન્યા યોગ્ય છે, આની સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નહીં. અને પછી તો ધામધૂમથી લગ્ન થાય. ત્યારે કરદમ એવી સરસ, એક પુત્ર પછી હું સંસારનો ત્યાગ કરીશ. બોલો, વિચાર કરો કે લગ્ન પહેલાં તો સંસાર ત્યાગ કરવાની વાત કરે કે નહીં. દેવહૂતિ કે મારે આવો જ પતિ જોઈએ, આવો જ. ધામધૂમથી લગ્ન ગયા. 16 વર્ષ સુધી સંયમથી આશ્રમમાં રહ્યા છે. લગ્ન બાદ ઋષિ તો તપમાં પડી ગયા અને એ દેવહૂતિ અથાગ પોતાના પતિની સેવા કરી છે, શરીરને કાઢી નાખ્યું પતિ સેવામાં. અને એક વખત જાગ્યા પોતાના તપમાંથી, દેવહૂતિના શરીર ઉપર જોયું, નિર્બળ થઈ ગયા હતા. દેવહૂતિ કે દેવી માંગો માંગો, શું માંગ? તમે કહ્યું હતું કે હું પુત્ર રત્ન આપીશ. પછી તો ભાગવતમાં તો દિવ્ય એમનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે અત્યારે એમ કહીએ કે અમારો આ અત્યારે આ બહુ આપણે પ્રગતિ કરી, વિકાસ કરી. કોઈ વખત આ વાંચજો. અનેક જાતની સિદ્ધિઓ ઉત્પન્ન કરી છે. દેવહૂતિને અનેક પ્રકારના શૃંગાર કરવામાં આવ્યા છે. અમેરિકામાં 8 સ્ટાર હોટલ હોય ને એમાં કે આની સર્વિસ સારી, એ સર્વિસ અમારા એ કરદમ ઋષિ પાસે ટૂંકી પડે. જુદા જુદા સરોવરો, કોઈ મોગરો, ચમેલી, ચંપો, અનેક જાતનું એમાં બધું પરફ્યુમ આવી જાય. અનેક જાતના ભોગ વિલાસના સાધનો. ત્યાર પછી તો વિમાન આવ્યું છે. દેવતાઓ પાસે વિમાન હતા. મારા કરદમ ઋષિએ વિમાન મંગાવ્યું. ભારતમાં એક જ એવો વ્યક્તિ છે કે એના ઘરે વિમાન છે. બાકી તો મારે ને તમારે એરપોર્ટમાં જવું જોઈએ, વિમાનમાં મુસાફરી. કહીએ ને કે અમે બહુ વિકાસ કર્યો, પ્રગતિ કરી, એરપોર્ટ સિવાય વિમાન ન મળે. હા, એક અંબાડીને ઘરે વિમાન આવે, બાકી તો બીજા અહીંયા કરદમ ઋષિએ આખા સૃષ્ટિમાં ફેરવ્યા છે. જોઈતો તો પુત્ર થઈ ગઈ 9 કન્યાઓ. તારું ધણીનું થાય. વળી પાછા તપ કરવા લાગ્યા. જ્યારે 9 કન્યાઓ થાય ને ત્યારે જ કપિલ ભગવાન આવે. આના બહુ અર્થો છે. સમય આપણને બહુ ટૂંકો પડે, કથાઓ કર્યા જ કરી તોય ટૂંકો પડે. સમય આગળ વધતો 9નો અર્થ થાય કે 9 ધા ભક્તિ મારીને તમારી સિદ્ધ થાય તો જ્ઞાના અવતાર છે કપિલે, જ્ઞાનનો ઉદય થાય. અથવા તો 9 દીકરીનો બાપો એના વ્યવહાર કરવામાં એને એની મેળાએ જ્ઞાન આવી જાય. એ બધા વેવાઈ રાખવા, વેવાઈ સંભાળવા, એમાં એને જ્ઞાન જ આવી, વૈરાગ જ આવે ને. 9 દીકરીઓની જંજાળ હોય. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો છે. શીત મંદ સુગંધ પવન વાય છે. આજ આનંદ છે, વિનોદ છે, સૃષ્ટિ આનંદિત છે. દેવતાઓ વિમાનો લઈને આકાશમાં ચક્કર ચક્કર ઘૂમવા લાગ્યા. ઋષિ મુનિઓ ઋષિના આશ્રમ તરફ આવવા લાગ્યા. અને બરાબર
ચારે બાજુ આનંદ આનંદ પ્રસર્યો છે. ત્યાં દેવહૂતિને ત્યાં સાક્ષાત ભગવાન અંશ રૂપે પધાર્યા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી જાય તે કાર કર્યો. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાનને ત્યાં એ કપિલનો જન્મ થયો છે. કપિલ ભગવાન એ સાક્ષાત ભગવાનના અંશરૂપ છે. અને કપિલ ભગવાન જ્યાં પધાર્યા ત્યાં ઋષિ મુનિઓ આવ્યા છે, બ્રહ્માજી પણ આવ્યા છે. અને ત્યારે કર્દમે દેવહૂતિને કહ્યું કે બસ હવે હું જાઉં, હવે તો મને છૂટ ને, હવે તારો પુત્ર જોતો તો પુત્ર આવી ગયો. દેવહૂતિ કે પણ આ નવની ઝંઝાળ જુઓ તો ખરા, આ નવ દીકરીઓ મારા માથે મૂકીને તમે જવાની વાત કરો છો નાથ. બ્રહ્માજી કે માં એ ચિંતા ન કરો, તમારે કાંઈ ચિંતા કરવા જેવી નથી. હું મારી હારે 9 ઋષિઓને લાવ્યો છું, માટે હું કહું એમ તમે કરતા આવો. આ તમારી કલા નામની જે દીકરી છે એ આ મરીચી ઋષિની સાથે પરણાવી દો. કલાને મરીચીની સાથે પરણાવ્યા. આ તમારી સુંદર મજાની અનસુયા નામની જે જુઓ તો ખરા દીકરીઓ કેવી. એ અનસુયાને અત્રિ ઋષિને પરણાવ્યા છે. એ શ્રદ્ધાને અંગીરા ઋષિની સાથે પરણાવ્યા છે. એ હવીરભૂને પુલસ્ત ઋષિની સાથે પરણાવ્યા. ગતિને પુલહ ઋષિની સાથે પરણાવ્યા. ક્રિયાને ક્રતુ ઋષિની સાથે પરણાવ્યા. ખ્યાતિને ભૃગુ ઋષિની સાથે પરણાવ્યા. અરુધંતી નામની ઉત્તમ દીકરી હતી, વશિષ્ઠ ઋષિને આપ્યા છે. શાંતિને અર્થવાની સાથે પરણાવ્યા. પુત્રીઓને સમર્થ ઋષિ 9 દીકરીઓને 9 ઋષિઓની સાથે પરણાવી. કરદમ કે હવે જાઓ, હવે કોઈ વાંધો નથી. અને કરદમ સંન્યાસી બન્યા છે. સંન્યાસી એટલે ખાલી એમને સંન્યાસી ન થવાય, એમાં વીરજા હોમ કરવો પડે. સંન્યાસીની વિધિ જોઈએ ને તો આપણને સંન્યાસ આવી જાય. આવી વિધિ ભાગવતમાં બતાવી. ખાલી કહેવાથી સંન્યાસી ન થવાય બાપ, વાતો કરવાથી સંન્યાસી ન થવાય. અહીં સંન્યાસી થયા છે દીકરીઓ પોતપોતાને ઘરે. કર્દમ ઋષિ સંન્યાસી થયા છે. હવે કપિલ અને દેવહૂતિ વધ્યા છે. અને ભાગવતનું દિવ્ય ચરિત્ર કપિલ ગીતા, આખોને ગીતા કહે છે. બહુ મોટો સમય જોઈએ આ કપિલ ગીતાનું વર્ણન કરવા માટે, ઘણો સમય જોઈએ. અદ્ભુત છે હા કપિલ ગીતા. સરસ્વતીના તટ ઉપર એક ચટ્ટાન છે, પથ્થરની શિલા છે. એ શિલા ઉપર અભી અમારે કપિલ ભગવાન, સુંદર મજાનું કપિલ ભગવાનનું સ્વરૂપ છે, અદ્ભુત સ્વરૂપ છે. પિતાંબર પહેર્યું છે, અંબોડાનું બરાબર વાળી લીધો, તિલક કર્યું છે, માળા છે. આંખો બંધ કરીને ચટ્ટાન ઉપર બેઠા છે. શીત મંદ સુગંધ પવન વાય છે. શાંત વાતાવરણ છે સરસ્વતીના તટ ઉપર. એ વખતે માં દેવહૂતિ આવ્યા છે. દેવહૂતિ આવી અને કપિલ ભગવાનની પાસે જઈ અને ચટ્ટાનમાં જ્યાં કપિલજી આમ આંખો બંધ કરીને બેઠા છે ત્યાં માં આમાં બેઠા. દેવહૂતિ સામા સન્મુખ બેઠા છે, પોતાના પુત્રની સન્મુખ બેસી અને કહે છે કે આજ માં એ પોતાના દીકરાને, બાપ કપિલ, હા માં, મારે તને કંઈક પ્રશ્નો પૂછવા છે. તું મને પ્રશ્નોના ઉત્તર આપ. મારા મનમાં વ્યગ્રતા રહ્યા કરે છે, મને ચિંતા થયા કરે છે. બાપ બતાવ, જીવનનું સાચું સુખ કયું? જો આ કપિલ ગીતામાં જે દેવહૂતિ માએ કપિલ ભગવાનને એક એક પ્રશ્ન પૂછ્યા છે ને, અદ્ભુત છે. કોઈ વખત વાંચીએ, ભાગવત ખોલીને અહીંયા પુસ્તકાલયમાં મળે છે ભાગવત 50%, 70% ડિસ્કાઉન્ટમાં.
લઈ લઈએ, ઘરે વાંચીએ. વાંચવા જેવા છે અત્યારે, સમજવા જેવા છે. સાચું સુખ ક્યાં? કયું સુખ? સાચું સુખ છે ને ભૌતિક સુવિધાઓમાં મને ને તમને સાચું ભલે સુખ મળે, આનંદ ન મળે. સુખ હોય તો એની પાછળ દુઃખ હોય. જો જેમ જેમ સુવિધાઓ વધતી ગઈ એમ એમ જેટલી હું અને તમે સુખની વધારે અપેક્ષા રાખીએ એટલું મને ને તમને દુઃખ હેરાન કરે. હું તમે દુઃખી ક્યારે થઈએ? બધાએ પોતાના આત્માને પૂછો, આપણે દુઃખી ક્યારે થઈએ? વધારે સુખની અપેક્ષા રાખીએ ને એટલે દુઃખી થઈએ. જે છે એમાં સંતોષ માનીએ તો દુઃખી ન થઈએ. જેટલી અપેક્ષાઓ વધે દુઃખી. નહીં તો એ જ હું ને તું, હું તમે. હકીકત છે કે એસએસસીની પરીક્ષા આપવાની હોય, આમાં કેટલાય વડીલો હશે અને ત્યારે ગામમાં લાઇટે નહીં હોય અને દીવડામાં પ્રેમથી વાંચીને પરીક્ષાઓ પાસ કરી હતી એ વખતમાં. અને હવે આ ફોક્સ લાઇટમાં બરાબર દેખાતું નથી. સુવિધા વધી તો હા દ્રષ્ટિએ ઘટી. એસીમાં રહેવા વાળો પછી એસીમાં બેઠો હોય ત્યાં સુધી મોજ કરે, પણ એમાં જ્યારે તડકામાં જવું પડે ને ઓહો એને જોઈને આપણને દયા આવે. બોલો, હેરાન પરેશાન પરસેવે રેપ જેપ થઈ ગયો હોય કે એને હોરવે નહીં. ભૌતિક સુવિધાઓમાં કોઈ સુખ, આ કદાચ સુખ મળે, આનંદ નથી. ધ્યાન દે. મને તમને શ્રીખંડ બહુ ભાવે, શ્રીખંડ બહુ ભાવતો હોય, બહુ મજા આવે. શ્રીખંડ આવે તો હા શ્રીખંડ આવ્યો સરસ છે. મેલેરિયા તાવ આવ્યો અને મોં બગડી ગયું હોય તો વાટકા શ્રીખંડ કાં તને ભાવે? જમને કેમ જમતા નથી? ભાવે? એમાં આનંદ છે ના? તો એમાં મોઢું બગડી ગયું હોય તો પછી શ્રીખંડમાં મોજ જ આવી જોઈએ ને. આપણને મોઢું બગડી ગયું છે તો એ જ શ્રીખંડ આપણે, એ ભાઈ આને લઈ જા મારા બાપ, છેટો કા જમને. ભૂંડને જે વિષ્ટા ખાવામાં મોજ આવે એ જ આપણને શ્રીખંડમાં આવે છે. જોઈએ તો ભૂંડની એને મને એ પતા એ જ છે. માં ભૌતિક સુવિધાઓમાં સુખ મળે, આનંદ ન મળે. અને જ્યાં સુખ હોય ત્યાં દુઃખ હોય, જ્યાં હર્ષ હોય ત્યાં વિષાદ હોય. એક જ ડિક્શનરીનો શબ્દ એવો છે આનંદ, જેનો કોઈ વિરોધી શબ્દ નથી. ધ્યાન દે, આનંદનો કોઈ વિરોધી. અને આનંદ કોણ આપી શકે? આનંદ કેવળ મારો પરમાનંદ આપી શકે. આનંદ કોણ મેળવી શકે? માં ભૌતિક સુવિધાઓમાં કોઈ દિવસ આનંદ ન મળે. એમાં સુખ મળે, હર્ષ મળે. આનંદ તો કોણ? આનંદ તો કોઈ સાધુને મળે. કોણ આનંદ પ્રાપ્ત કરી શકે? કોણ આનંદ મેળવી શકે? કોને આનંદ? આનંદ સંત ફકીર કરે, જો આનંદ નહીં મેરી में जो आनंद संत फकीर करे, जो आनंद नहीं मेरी में जो आनंद संत फकीर करे। આ તો આનંદ કોઈ સંત ફકીર ના કરી શકે, બાકી સંસારની પાસે આનંદ ન હોય. માં આનંદ જોઈતો હોય તો એ સંતો પાસે હોય, ફકીરો પાસે, એને જ સાચો આનંદ મળે. ભૌતિક સુવિધાઓમાં આનંદ નથી. સુખ આપે તો પાછું દુઃખ આવે, આનંદ ન મળે. આનંદ ત્યાગ में
समता साथ रहे, सुख दुख में समता साथ रहे, कुछ खोप नहीं गा में जो आनंद संत फकीर करे, जो आनंद नाही मेरी में लो, आनंद संत फकीर करे। सुख પડે તોય ભલે, દુઃખ પડે તોય ભલે, બંને એને સમાન હોય આ સંત કરી આ જગમાં, જેની કોઈ સ્પૃહા, કોઈ અપેક્ષા, કોઈ ઈચ્છા, કોઈ આકાંક્ષા ન હોય, એ સંત। हर रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे, सत्कर्म करे और चुप रहे, फल छाप मिले जहाँ खूब रहे, निस्पृही बने जग में विचरे, और रहवे धीर गंभीरी में जो आनंद संत फकीर करे। माते मां એ જ આનંદ કરી શકે। તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેન ચિત અનિકેત સ્થિરમ મતિ ભક્તિમાને પ્રિયો। સુખ દુઃખ એ મનના ધર્મ, એમાં આનંદ